नमो लोये सौहृदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा आचार्य भगवान शुभचंद्राचार्य रचित स्वामी कार्तिकेय अनुप्रेक्षाની ટીકા અને પંડિત જયચંદજી છાબડાની ભાવાર્થ તથા ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને પ્રયોજનભૂત વાત સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે લોક ભાવનામાં 165મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે અને હવે આજે 165મી ગાથાથી આગળ નહીં લેતા આ લોકના સ્વરૂપ વિશે થોડીક વાત આપણે લઈએ છીએ. મોક્ષશાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્રમાંથી કેટલીક વાતને આપણે આજે સમજીશું, જેથી જે અહીંયા લોક અનુપ્રેક્ષાની અંદર જે વર્ણન વગેરે આવે છે અને ક્યાં કયા પ્રકારે જીવો છે એ બધી વાત આવે છે એ આપણને વધારે સારી રીતે સમજાય, સ્પષ્ટ થાય. તો શરૂઆતમાં એ વાત આવી 118મી ગાથામાં આવી કે હવે લોકનો આકાર તો નિત્ય છે એમ ધારી તેના વ્યાસ આદિ માપ વગેરે કહે છે. 118મી ગાથાની અંદર જે કહેવામાં આવ્યું તો એ આપણે પહેલા લઈએ છીએ, ત્યાંથી શરૂઆત કરીએ એટલે ધીરે ધીરે બધું આપણને સ્પષ્ટ દેખાય. આ લોકનો આકાર જે કહેવામાં આવ્યો છે તો એને વિશે અહીંયા કહે છે કે લોકનો નીચે મૂળમાં પૂર્વ પશ્ચિમ તો 7 રાજુ વિસ્તાર છે, મધ્યમાં 1 રાજુ વિસ્તાર છે, ઉપર બ્રહ્મ સ્વર્ગના અંતમાં 5 રાજુ છે તથા લોકના અંતમાં 1 રાજુ વિસ્તાર છે. હવે આ 7 રાજુ જે વિસ્તાર જે કયો છે તે અહીંયા પહેલા જોઈ લઈએ કે કઈ રીતે 7 રાજુ વિસ્તાર કયો છે. અહીંયા પૂર્વ પશ્ચિમની વાત કરવી તો પૂર્વ પશ્ચિમ અહીંથી આમ જોઈએ તો એ 7 રાજુ છે અને એ જ રીતે અહીંયાથી ઉપર સુધી 7 રાજુ છે, વચ્ચે મધ્યની અંદર 1 રાજુ છે અને પછી પાછો વધતો જાય છે તો અહીંયા 5 રાજુ થાય છે અને પછી પાછો ઉપર અહીંયા 1 રાજુ થાય છે. પણ આ પૂર્વ પશ્ચિમ આપ લીધું, પણ અહીંયા ઉત્તરથી દક્ષિણ આમ કેમ કે ઘન લઈએ ત્યારે ઉત્તરથી દક્ષિણ તો એ પણ 7 રાજુ છે. જેમ અહીંયા 7 રાજુ છે એમ અહીંયા 7 રાજુ છે અને એ 7 રાજુ તો બધે જ સરખું છે. ઘન આકાર પ્રમાણે આમ જોઈએ તો બધે 7 રાજુ સરખો છે. એ રીતે આપણે જયારે સમજીએ છીએ તો આપણને એ ખ્યાલ આવે છે કે જયારે અહીંયા આપણે એમ લીધું કે અહીંયાથી આમ 7 રાજુ છે, અહીંયા 1 રાજુ છે, ઘટતા 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 પછી ઉપર વધતા વધતા અહીંયા 5 રાજુ છે અને ઉપર 1 રાજુ લીધો તો પછી આ તો ફ્લેટ લીધું. અને ઘનમાં જેવો જોવા જઈએ તો ઘનની આકૃતિ કઈ રીતે થાય તો ઘનમાં આકૃતિ આ રીતે આમ થાય. એટલે આ દક્ષિણ છે અને આ બાજુ ઉત્તર છે તો દક્ષિણથી ઉત્તર એ આખું અહીંયા 7 રાજુ છે. 7 રાજુ સળંગ ઉપર સુધી બધે સુધી એક ઘનમાં 7 રાજુ છે અને એમ કરી અને પછી એમ કે છે કે કુલ વિસ્તાર કેટલો થાય છે એ આગળ આપણને સમજાવે છે. એટલે ત્યાં કહે છે કે આ લોક નીચલા ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં 7 રાજુ પહોળો છે, ત્યાંથી અનુક્રમે ઘટતો ઘટતો મધ્ય લોકમાં 1 રાજુ રહે છે અને પછી ઉપર અનુક્રમે વધતો વધતો બ્રહ્મ સ્વર્ગના અંતમાં 5 રાજુ પહોળો થાય છે. એટલે બ્રહ્મ સ્વર્ગના અંતમાં જે કહેવામાં આવ્યું છે પહોળો જે થાય છે તે આ જગ્યાએ છે. અહીંયા
એ પહોળો થાય છે ત્યાં. અને પછી ઘટતો ઘટતો અંતમાં ઉપર એક રાજુ રહે છે. એ પ્રમાણે થતા દોઢ મૃદંગ ઉભા કરીએ તેવો આકાર થાય છે. આ દોઢ મૃદંગનો જે આકાર કયો, જુદી જુદી રીતે લોકો આકાર કહે છે. તેવી રીતે અહીંયા દોઢ મૃદંગની રીતે વાત કરીએ. આ એક આખું મૃદંગ થઈ જાય છે અને પછી આ બીજું, એટલે એ રીતે દોઢ મૃદંગ જેવો આકાર એક અપેક્ષાથી કહેવાય. કોઈ મનુષ્ય આ બે હાથ કમરમાં રાખીને ઉભો હોય એવો આકાર પણ કહે છે, એ રીતે કહેવાય છે. અને હમણાં આપણે જે વાત કરી એ પ્રમાણે કે દક્ષિણ ઉત્તર દિશામાં સર્વત્ર આ લોકનો વિસ્તાર 7 રાજુ છે અને કુલ ઊંચાઈ જે લીધી તે 14 રાજુ છે તથા 7 રાજુનું ઘન પ્રમાણ છે. દક્ષિણ ઉત્તર સર્વત્ર 7 રાજુ પહોળો, સર્વત્ર એ બધે જેમ હમણાં આપણે જોયું તે રીતે અહીંયાથી 7 રાજુ સર્વત્ર પહોળો બધે. અહીંયા ઉત્તર છે, અહીંયા દક્ષિણ છે, એટલે ઉત્તરથી દક્ષિણ આમ બધે 7 રાજુ પહોળો છે, એટલે ઘન એવો આકાર છે. અને કુલ 14 રાજુ છે, ઊંચાઈ 14 રાજુ છે. દક્ષિણ ઉત્તર સર્વત્ર 7 રાજુ પહોળો અને 14 રાજુ ઊંચાઈમાં છે. એવા લોકનું ઘનફળ કરવામાં આવે ત્યારે તે 343 ઘન રાજુ થાય છે. અને આપણે સમજીએ 1 રાજુ ગુણ્યા 1 રાજુ ગુણ્યા 1 રાજુ એટલે ઘન થાય, એક ઘન. હવે એમાં પછી કહે છે કે મેરુના નીચેના ભાગમાં 7 રાજુ અધોલોક છે, વચ્ચે સેન્ટર મધ્યલોકથી નીચે કરીએ તો, અને ઉપર 7 રાજુ ઉર્ધ્વલોક છે અને વચ્ચે મેરુ સમાન લાખ યોજનનો મધ્યલોક છે. એ પ્રમાણે 3 લોક સમજવાના. તો એ 3 લોક અહીંયા એ રીતે મધ્ય, અહીંયા મધ્ય અને આ નીચેનો ઉર્ધ્વ, પેલો ઉપરનો ઉર્ધ્વલોક ને આ નીચેનો અધોલોક. અધોલોકની અંદર નરક છે, અહીંયા સ્વર્ગ છે. હવે આપણે તત્વાર સૂત્રમાંથી લઈએ છીએ. ટૂંકમાં પહેલા વર્ણન સમજી લઈએ છીએ, પછી એની અંદર વધારે વિસ્તારપૂર્વક આવશે તે પણ આપણે સાથે લઈશું. તો અહીંયા કહે છે મોક્ષશાસ્ત્ર તત્વાર સૂત્રની અંદર ત્રીજા અધિકારમાં પાછળથી ટૂંકમાં જે વર્ણન કર્યું છે તે લઈએ છીએ. અહીંયા એના પાના નંબર છે 266 ઉપર છે અહીંયા. તો તે છે કે જંબુદ્વીપ પહેલું કરીને વાત કરી છે. મધ્યલોકના વર્ણનનું ટૂંકું અવલોકન, એમાં મધ્ય જંબુદ્વીપ. તો મધ્યલોકની અત્યંત વચમાં 1 લાખ યોજન પહોળો ગોળ થાળી જેવો જંબુદ્વીપ છે. જંબુદ્વીપની વચમાં 1 લાખ યોજન સુમેરુ પર્વત છે. હવે પહેલા તો એ જંબુદ્વીપને એ જરા સમજી લઈએ કે અઢી દ્વીપ કહેવામાં આવ્યા છે. તો આ અઢી દ્વીપનું જે અઢી દ્વીપ કહેવામાં આવે છે, તો આ વચ્ચે જે સેન્ટરમાં જે કહેવામાં આવ્યો છે એ અઢી દ્વીપમાં આ જંબુદ્વીપ છે. અને આ કઈ જગ્યાએ છે? તો સેક્શનલ વ્યૂ ઉપર આપણે જ્યારે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ શેની વાત કરવામાં આવી છે. તો અહીંની વાત છે. આ જે મધ્યલોક જે કહેવામાં આવ્યો એ મધ્યલોકની વાત છે. અને મધ્યલોકનો સેક્શન લઈએ તો વચ્ચે તો પછી કેવો દેખાય? તો એ સેક્શનલ વ્યૂ પ્રમાણે આપણને મધ્યલોક આ રીતે દેખાય છે. એ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. તો આ સેક્શનલ વ્યૂમાં બતાવવામાં આવે છે. એમાં સૌથી સેન્ટરની અંદર જે આ છે તે જંબુદ્વીપ કહેવામાં આવ્યો છે. હવે એની ફરતે આ અહીંયા જે બીજો દેખાય છે તે સમુદ્ર બતાવવામાં આવ્યો છે. લવણ સમુદ્ર કહેવામાં આવ્યો છે. લવણ સમુદ્ર પછીથી ફરી પાછો જે જમીનનો આખો ભાગ આવે એને દ્વીપ કહેવાય. પછી આ બીજો જે દ્વીપ કહેવામાં આવે છે ધાતકી ખંડ કહેવામાં આવે છે. ધાતકી ખંડ. એના પછી પાછો સમુદ્ર આવે છે, કાલોદી સમુદ્ર આવે છે. અને એ પછીથી જે આખો જે આવે છે તો પુષ્કર દ્વીપ આવે છે.
અને પુષ્કર દ્વીપમાં પાછા 2 ભાગ પડે અને પછી પુષ્કર સમુદ્ર આવે છે. એવી રીતે દ્વીપ સમુદ્ર આગળ 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 આમ કર્યા જ કરવાના કેટલા સુધી. એના પછી પણ પાછો દ્વીપ આવે, પછી પાછો સમુદ્ર આવે, પછી પાછો દ્વીપ આવે, પાછો સમુદ્ર આવે. એમ અસંખ્ય કેટલા બધા છે. અને છેલ્લો જે છે તે સ્વયંભૂ રમણ સમુદ્ર આવે છે. તો એ રીતે દ્વીપ સમુદ્ર પણ એમાંથી આપણે ફક્ત અહીંયા આ 3ની વાત કરવાના છીએ. આપણે માટે જે મહત્વનું જે છે આ 3ની વાત કરવાની છે મધ્યમાંથી. તો એમાં અઢી આપણને થાય કે 3 ને બદલે અઢી કેમ કહેવામાં આવ્યા. તો એ પુષ્કર જે દ્વીપ જે છે એમાં વચ્ચે જે પર્વત જે છે એ પર્વત પછીનો જે ભાગ જે છે એટલે એમાં 2 ભાગ પડી જાય છે. એમાં પછીનો જે ભાગ બહારની સાઈડનો જે ભાગ જે છે ત્યાં મનુષ્ય જઈ નથી શકતા. તો એટલે અઢી દ્વીપની અંદર જ મનુષ્યની વસ્તી છે એ વાત આવશે. તો આપણે વાંચતા જઈએ છીએ અને સમજતા જઈએ છીએ. તો મધ્યલોકની અત્યંત વચમાં 1 લાખ યોજન પહોળો ગોળ થાળી જેવો જંબુદ્વીપ છે. જંબુદ્વીપની વચમાં 1 લાખ યોજન સુમેરુ પર્વત છે અને 1000 યોજન જમીનની અંદર તેનું મૂળ છે અને 99000 યોજન જમીનની ઉપર છે અને 40 યોજનની તેની ચુલિકા ઉપરનો ભાગ છે. એ પર્વતનું વર્ણન થયું. સુમેરુ પર્વતનું વર્ણન કરવામાં આવ્યું અહીંયા. એના પછી કહે છે જંબુદ્વીપની વચમાં પૂર્વ પશ્ચિમ લાંબા 6 પર્વત છે. કુલાચલ કહે છે એને. તો 6 કુલાચલ છે, પર્વત છે. તેનાથી જંબુદ્વીપના 7 ખંડ થઈ ગયા છે. તે 7 ખંડોના નામ અહીંયા ભરત, હેમવ્રત, હરિ, વિદેહ, રમ્યક, હૈણવત અને ઐરાવત છે. તો એ જરાક આપણે એને સમજી લઈએ છીએ. જો આ જંબુદ્વીપ લઈએ તો અહીંયા આ પર્વત એક લઈએ, તો બીજો પર્વત અહીંયા લઈએ, આ ત્રીજો પર્વત લઈએ, એવી રીતે ચોથો, પાંચમો અને છઠ્ઠો. આ 6 પર્વતનો વિચાર કરીએ. આ જે પર્વત બતાવ્યો, આની લાઈન બતાવી છે, તો 6 ને લીધે 7 ભાગ પડે. એમાં વચ્ચેનો જે ભાગ જે છે એ વિદેહ અને સૌથી નીચે જે દક્ષિણમાં જે છે તે ભરત અને સૌથી ઉપર અહીંયા ઐરાવત છે. અને એ સિવાય બાકીના જે છે એ બધાના એ રીતે નામ આપવામાં આવે છે. એટલે અહીંયા જ્યારે આ વાત કરી કે એ રીતે 7 ભાગ પડે છે. તો એ 7 ભાગ પડે તો એ 7 ખંડ થયા. તો એ 7 ખંડોના નામ ભરત એટલે સૌથી નીચે ભરત, પછી હેમવત અને હરિ. એટલે અહીંયા જ્યારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ ભરત છે, પછી હેમવત છે, પછી હરિ છે અને પછી આ વિદેહ છે. વચ્ચે વિદેહ આવ્યો અને એ પછીથી રમ્યક અને હૈરણવ્યત છે અને પછી ઐરાવત છે. રમ્યક, હૈરણવ્યત અને ઐરાવત છે. એ રીતે છે. તો અહીંયા આ વિદેહ, પછી રમ્યક, હૈરણવ્યત અને ઐરાવત. તો આ ઐરાવત છે અને આ ભરત છે. એ 2 જે છે એની વાત, અને ત્રીજું આપણે વિદેહની વાત સામાન્ય રીતે કરતા હોઈએ છીએ કે મહાવિદેહ ક્ષેત્રને વિશે વર્તમાનમાં તીર્થંકર ભગવાન બિરાજમાન છે. 20 તીર્થંકર ભગવાન અને લાખો કેવડી પરમાત્મા બિરાજમાન છે વિદેહ ક્ષેત્રની અંદર. અને વિદેહના પછી 5 ભાગ છે એટલે 5 વિદેહ ક્ષેત્ર કહીએ છીએ. એવી રીતે આ ભરત ક્ષેત્ર કહેવામાં આવ્યું ને ઐરાવત ક્ષેત્ર કહેવામાં આવ્યું. ત્યાં પણ તીર્થંકર હોય છે, પણ એમાં કાળ બદલાય છે. એટલે અમુક કાળ વખતે તીર્થંકર હોય છે અને દરેક વખતે એક સાથે એક જ તીર્થંકર હોય એવી રીતે હોય છે. અને પછી 5 ભરત કઈ રીતે થાય છે, 5 ઐરાવત કેવી રીતે થાય છે, એ બધું આપણે પછી આગળ સમજીએ છીએ. તો આગળ આપણે લઈએ. તો આ જંબુદ્વીપની વાત થઈ. તો જંબુદ્વીપની વચમાં પશ્ચિમથી પૂર્વ લાંબા 6 પર્વત છે. તેનાથી આ 7 ભાગ થયા. એમાં ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈણાવત અને ઐરાવત. અને એ પછી કહે છે કે વિદેહ ક્ષેત્રમાં મેરુની ઉત્તર પૂર્વ અને દક્ષિણ તરફ દેવગુરુ છે.
એટલે જ્યારે વિદેય ક્ષેત્રનો વિચાર કરીએ એમાં વચ્ચે જે મેરુ પર્વત મૂકીએ તો એક ઉત્તરનો ભાગ અને બીજો દક્ષિણનો ભાગ. તો એમાં ઉત્તરમાં ઉત્તર કુરુ અને દક્ષિણમાં દક્ષિણ કુરુ ક્ષેત્ર છે. આ વિદેય ક્ષેત્રનો વિચાર કરીએ. 7 ક્ષેત્ર કયા? એ 7 ક્ષેત્રમાંથી વચ્ચેનું સેન્ટરમાં જે વિદેય ક્ષેત્ર છે એના પણ આ રીતે 2 ભાગ કયા મેરુને કારણે. તો એ 2 ભાગ જયારે આપણે સમજીએ છીએ ઉત્તર પૂર્વ અને વિદેય, એ આપણે જરૂરી છે કેમ કે પછી આગળ એની વાત આવે છે તો એ પણ સમજી લઈએ છીએ. હવે આ મૂળ આકૃતિ છે એમાંથી આપણે સમજવાનું છે. હા, તો આ અહીંયા લવણ સમુદ્ર છે ને આ જે જંબુદ્વીપ છે આખો, એ જંબુદ્વીપના આ મધ્યની અંદર આ વિદેય ક્ષેત્ર છે. અને અહીંયા આપણે જોયું એ પ્રમાણે અહીંયા ભરત ક્ષેત્ર છે. બરાબર છે. તો આ અહીંયા 2 ભાગ અહીંયા પાછા મેરુને કારણે પડે છે. તો આ ઉત્તર કુરુ ક્ષેત્ર અને એવી ઉત્તર કુરુ અને દેવકુરુ એક ક્ષેત્ર છે, એની વાત અહીંયા કરવામાં આવી. એ પછીથી લવણ સમુદ્ર જંબુદ્વીપની ચારે તરફ ખાઈની માફક વીંટળાયેલો 2 લાખ યોજન પહોળો લવણ સમુદ્ર છે. લવણ સમુદ્ર પછી ઘાતકી ખંડ દ્વીપ છે. ઘાતકી, ઘ નથી પણ ધ છે. ઘાતકી ખંડ દ્વીપ છે. લવણ સમુદ્રની ચારે બાજુ વીંટળાયેલ 4 લાખ એટલે કે એના કરતા બમણો થઈ જાય છે. 4 લાખ યોજન પહોળો ઘાતકી ખંડ છે. અને આ દ્વીપમાં મેરુ પર્વત છે અહીંયા પણ, તેમજ ક્ષેત્ર તથા પર્વતો વગેરેની બધી રચના જંબુદ્વીપથી બમણી છે. હવે આ વાતને બેસાડવી પડશે, સમજવી પડશે, નહીતર ગોટાળા થશે, સમજણ નહીં પડે. એટલે એ વાતને સમજીએ છીએ. જેમ આ જંબુદ્વીપની વાત લીધી અને જંબુદ્વીપની અંદર આપણે 6 પર્વત લઈ અને 7 ક્ષેત્ર કયા, તો એ રીતે હવે આ લવણ સમુદ્ર પછીનો જે ભાગ જે છે તો એનો વિચાર કરીએ. આ લવણ સમુદ્ર પછીનો જે ભાગ છે એ આખો આ ઘાતકી ખંડ છે, એ પણ આખો ગોળાકાર છે. ને એની અંદર પણ એ જ રીતે 6 પર્વત લઈએ તો 7 એમાં પણ ભાગ પડે. તો એમાં પણ ભરત ક્ષેત્ર આવે. 7 લઈએ તો એમાં પણ એ રીતે ભાગ પડે. અને એના પછી જે છે પાછો એ સમુદ્ર આવે, કાલોદી સમુદ્ર આવે, અને પછી પુષ્કર દ્વીપ આવે. તો પુષ્કર દ્વીપની અંદર પણ 7 ભાગ પડશે. 6 લઈએ તો એ પછી એના પછીની વાત આવે છે. એટલે પહેલા તો આ વાતને સમજવાની છે કે આની અંદર પણ આ એ જ રીતે 6 પર્વતો લઈએ એટલે 7 ભાગ પડે. તો એમાં પણ ભરત ક્ષેત્ર આવે. એટલે અહીંયા એક ભરત ક્ષેત્ર બતાવ્યું જંબુદ્વીપને વિશે. પછી ભરત ક્ષેત્ર તમને અહીંયા દેખાશે તે એ ભરત ક્ષેત્ર અહીંયા પણ બતાવવામાં આવ્યું છે. ઘાતકી ખંડને વિશે આ લવણ સમુદ્ર છે ત્યાર પછીનો આ જે ઘાતકી ખંડ જે છે એની અંદર પણ પછી આ ભરત ક્ષેત્ર બતાવવામાં આવ્યું છે. અને પછી પણ ભરત ક્ષેત્ર આ પુષ્કર દ્વીપને વિશે પણ અહીંયા ભરત ક્ષેત્ર છે. તો એ જ પ્રમાણે બાકી બધું જ સમજી લેવાનું. એ જ રીતે ઉપરમાં પણ એ જ રીતે બધા જ ક્ષેત્રો સમજી લેવાના. અને છેક ઉપર સુધી ત્યાં પણ એ જ રીતે બધા ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રને વિશે પણ એ જ રીતે સમજી લેવાના. પછી એની અંદર આર્યખંડ અને મ્લેચ્છખંડ ને એની વાત આવશે, નદીઓની વાત આવશે, એના દ્વારા તે રીતે જુદું પડશે. તો આ રીતે જંબુદ્વીપની ચારે તરફ બરાબર વીંટળાયેલો 2 લાખ યોજન પહોળો લવણ સમુદ્ર છે. અને લવણ સમુદ્ર 2 લાખ યોજન કયો, તેની આસપાસ ઘાતકી ખંડ છે એ 4 લાખ યોજન પહોળો છે. એટલે તો એ પહોળો ઘાતકી ખંડ છે. અને આ દ્વીપમાં પણ મેરુ પર્વત છે, તેમજ ક્ષેત્ર તથા કુલાચલ પર્વતો વગેરેની બધી રચના જંબુદ્વીપથી બમણી છે. કેમ કે એ ક્ષેત્ર જ મોટું છે, એટલું મોટું ઘાતકી ખંડ જે છે એના કરતા બમણો છે, એટલે બમણું હોય બધું માપ. પછી એના પછી એને વીંટળાઈ અને કાલોધી સમુદ્ર છે. ઘાતકી ખંડની ચારે બાજુથી વીંટળાયેલ 8 લાખ યોજન પહોળો કાલોધી સમુદ્ર છે. આ 4 લાખ છે ઘાતકી ખંડ, તેનાથી બમણો 8 લાખ નો સમુદ્ર થાય. અને એ પછીથી સમુદ્ર પછીથી જે દ્વીપ આવે એનું નામ પુષ્કર દ્વીપ છે. તો અહીંયા 8 લાખ છે તો એનાથી બમણો થાય એટલે 16 લાખનો પુષ્કર દ્વીપ થાય. તો કાલોદી સમુદ્રની ચારે બાજુ વીંટળાયેલ 16 લાખ યોજન પહોળો
પુષ્કર દ્વીપ છે. અને આ દ્વીપની વચ્ચોવચ્ચ વલય ચૂડીના આકારે પૃથ્વી ઉપર 1022 યોજન પહોળો, 1721 યોજન ઊંચો અને 427 યોજન જમીનની અંદર જડવા વાળો માનુષોત્તર પર્વત છે. એટલે આ માનુષોત્તર પર્વત જે છે એ આખું છે તો વસ્તુ ગોળ જ, ચૂડીના આકારે જ છે. તો એને લીધે બે ભાગ થઈ જાય છે, એક બહારનો ભાગ અને અંદરનો ભાગ, એમ બે ભાગ થઈ જાય છે વચ્ચે. એટલે એ રીતે લેવાનું છે, ઉત્તર દક્ષિણ નથી લેવાનું. અહીંયા ઉત્તર દક્ષિણ એમ નથી કહ્યું, માનુષોત્તર પર્વત ઉત્તર અને દક્ષિણ એમ નથી કહ્યું, વચ્ચોવચ્ચ કહ્યું છે, વચ્ચે. અને વસ્તુ જયારે ચૂડી આકાર એટલે ગોળ જામ હોય તો ગોળની અંદર વચ્ચે લેવા જઈએ તો અડધો બહારનો ગોળ ભાગ થાય અને બીજો અંદરનો ગોળ ભાગ થાય. તો એ રીતે લેવાનું છે અહીંયા. આ જે છે એની અંદર ગોળ ભાગની રીતે લેવામાં આવે એ માનુષોત્તર પર્વતને લીધે, તો એના બે ભાગ થાય છે જે આ પર્વત છે અહીંયા. તો એમાં આ જે ભાગ રહ્યો અને પછી બીજો ભાગ, તો એ આ જે પહેલો અંદરનો જે ભાગ જે છે એટલે અડધો દ્વીપ થયો કહેવાય. એટલા માટે અઢી દ્વીપ કહેવામાં આવે છે. એટલા માટે અઢી દ્વીપ કહેવામાં આવે છે. આ એક દ્વીપ છે, પછી બીજો દ્વીપ અને આ અડધો દ્વીપ લેવામાં આવે, પુષ્કર દ્વીપનો અડધો ભાગ. અને પછી આ આખો જે પર્વત જે માનુષોત્તર પર્વત લેવામાં આવ્યો છે, તો અહીંયા સુધી મનુષ્યોની વસ્તી હોય છે. પછી આ પર્વત જે માનુષોત્તર પર્વત છે એ પર્વતની પછી પેલી તરફનો પુષ્કર દ્વીપ છે, એમાં મનુષ્યની વસ્તી નથી હોતી, ત્યાં મનુષ્યની વસ્તી હોતી નથી. હવે એક બીજી વાત છે કે તો મનુષ્યની વસ્તીની અપેક્ષાથી વાત કરવામાં આવી છે, પણ ત્રસ્ત જીવો તો ત્યાં પણ હોય છે, અને એ વાત પણ આપણે જરાક સમજી લેવાની છે. આપણે જે અહીંયા વાત લીધી તેમાં આખો 14 રાજલોક લીધા, અને એમાં જે વચ્ચેનો ભાગ જે છે એ આખો જે છે એને ત્રસ નાડી કહેવામાં આવે છે, આખો ઉપરથી નીચે સુધીને. એની અંદર ત્રસ જીવો હોય છે, એટલે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો એમાં હોય છે. એમાં 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો હોય છે, અને બીજે 1 ઇન્દ્રિય અને નિગોદના જીવો એ બધા હોય છે. તો આ 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય લીધા, અને એની અંદર જયારે આ ભાગ પાડીને જોવામાં આવ્યું તેમાં અઢી દ્વીપ, એના સેક્શનલ વ્યૂ ની અંદર આપણે વાત કરી રહ્યા છીએ. એ અઢી દ્વીપની વાત કરવામાં આવી છે. તો એ અઢી દ્વીપની અંદર મનુષ્યની વસ્તી છે. તો અહીંયા કે છે કાલોદી સમુદ્રની ચારે બાજુ વીંટળાયેલ 16 લાખ યોજન પહોળો પુષ્કર દ્વીપ છે. આ દ્વીપની વચ્ચોવચ્ચ વલય ચૂડીના આકારે આખું ગોળ આકારે પૃથ્વી ઉપર 1022 યોજન, એટલે આ પૃથ્વીની વાત નથી, એની વાત છે, એને પૃથ્વી કહેવામાં આવી છે. તો એની ઉપર જમીન ઉપર એમ કે યોજન પહોળો, 1721 યોજન ઊંચો અને 427 યોજન જમીનની અંદર જડવા વાળો માનુષોત્તર પર્વત છે. અને તેનાથી પુષ્કર દ્વીપના 2 ખંડ થયા. તો પુષ્કર દ્વીપના પહેલા અર્ધભાગમાં જંબુ દ્વીપથી બમણી અર્થાત ધાત્કી ખંડની બરાબર સર્વે રચના છે. ધાત્કી ખંડ જેવી જ રચના થવાની, કેમ કે ધાત્કી ખંડથી જ એ પ્રમાણે એકલો મોટો થયો અને એના જેવી જ રચના છે. હવે ધાત્કી ખંડની રચના જે છે એની અંદર પણ પાછા શું થાય છે કે 2 ભાગ પડે છે, એટલે ત્યાં 2 ભરત ક્ષેત્ર થશે. તો એ જ રીતે પુષ્કર દ્વીપની અંદર પણ 2 ભરત ક્ષેત્ર થશે. એ જરાક અહીંયા જોઈએ આપણે. જોઈએ અહીંયા આ જંબુ દ્વીપ છે, એના પછીથી લવણ સમુદ્ર પછીથી જે આપણે જોઈ રહ્યા છીએ ધાત્કી ખંડ, તો અહીંયા ભરત ક્ષેત્ર એક છે અને અહીંયા 2 તરફ 2, કેમ કે અહીંયા આ વક્ષારગીરી મૂક્યું છે ને, વક્ષારગીરી દ્વારા 2 ભાગ પડ્યા છે. એવી જ રીતે અહીંયા પુષ્કરની અંદર, એટલે અંદરનો જે ભાગ પુષ્કરનો જે છે અડધો દ્વીપ પુષ્કરનો, એની અંદર પણ એનાથી એ જ રીતે 2 ભાગ પડે છે. એટલે અહીંયા પણ ભરત ક્ષેત્ર અને આ તરફ પણ ભરત ક્ષેત્ર, એટલે પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભરત અહીંયા પણ થાય છે, અને અહીંયા પણ એ જ રીતે પૂર્વ અને આ પશ્ચિમ એમ 2 ભરત થશે. એટલે 4 ભરત થયા, અને અહીંયા 1 ભરત જંબુદ્વીપને વિશે અહીંયા લઈએ એટલે એમ 5 ભરત ક્ષેત્ર થયા. આ રીતે 5 ભરત ક્ષેત્ર છે. હવે મનુષ્ય ક્ષેત્ર કેટલામાં છે એની વાત હવે કરે છે. તો જંબુદ્વીપ, ધાત્કી ખંડ, પુષ્કરાર્ધ, પુષ્કર દ્વીપનો અડધો ભાગ, પછી લવણ સમુદ્ર
અને કાલોદી સમુદ્ર એટલા ક્ષેત્રને નરલોક કહેવાય છે, એટલે કે મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. એ મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. હવે બીજા દ્વીપો તથા સમુદ્રની વાત કરે છે. આપણે પેલા જે 6 ભાગ પાડીને વાત કરવામાં આવી એ રીતે એની પણ વાત આગળ લેશે. તો પહેલા તો પુષ્કર દ્વીપથી આગળની વાત પહેલા લે છે કે પુષ્કર દ્વીપથી આગળ પરસ્પર એકબીજાથી વીંટળાયેલા બમણા વિસ્તારવાળા મધ્યલોકના છેડા સુધી દ્વીપો તથા સમુદ્રો છે. આ પુષ્કર દ્વીપ જે છે એ આખો લઈએ, 2 ભાગની વાત હમણાં આપણે સમજી ગયા છીએ. તો એ પછીથી પાછો દ્વીપ, પછીથી સમુદ્ર આવે, એના પછી પાછો દ્વીપ આવે, પછી પાછો સમુદ્ર આવે, દ્વીપ આવે, સમુદ્ર આવે, એમ આવે છે. તો એ ક્યાં સુધી આવે? આપણે સેન્ટરથી શરૂ કર્યું છે તો છેક મધ્યલોકના છેડા સુધી આવે. મધ્યલોકના છેડા સુધી આવે એટલે કે અહીંયા મધ્યલોક જે છે તેના છેડા સુધી આખો એ રીતે આવે. હવે કે છે આ મનુષ્યની વાત કરી દીધી, નરલોકની વાત કરી દીધી, અઢીદ્વીપને વિશે, અને અઢીદ્વીપ અને એની સાથે રહેલો લવણ સમુદ્ર અને કાળોદી સમુદ્ર, એ બધું આખો મનુષ્ય ક્ષેત્ર કહેવામાં આવ્યું. અને પેલું ત્રસનાળી જે કહેવામાં આવ્યું એ વચ્ચેનો આખો ભાગ જે છે તે ત્રસનાળી છે. એમાં તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય એ બધા પણ હોય, અને અસંગની પચેન્દ્રિય પણ હોય. હવે આગળ અહીંયા કહે છે કે પુષ્કર દ્વીપથી આ મધ્યલોકની વાત જે કરવામાં આવી, અને પેલું જે આપણે જે રસનાળી કહી એમાં તો છેક સુધીની વાત, ઉપરથી નીચે સુધી 14 રાજલોકની વાત કરી હતી. આ મધ્યલોકની અંદર જ છે. મનુષ્ય જે કહેવામાં આવ્યું એ મધ્યલોકની અંદર જ છે. એમાં ઉપર પછી તો દેવ આવે, નીચે છે નારકી જીવો આવે, એટલે એ ખ્યાલમાં રાખવાનું. હવે આગળ કહે છે કે કર્મભૂમિ અને ભોગભૂમિની વ્યાખ્યા. કર્મભૂમિ કોને કહેવાય? કે જ્યાં અસી મસી, કૃષિ, સેવા, શિલ્પ, વાણિજ્ય એ 6 કર્મોની પ્રવૃત્તિ હોય તે કર્મભૂમિ છે. આ બધું જે થતું હોય, કર્મ કાર્ય થતા હોય એ ભૂમિ કર્મભૂમિ કહેવાય. અને જ્યાં તે પ્રવૃત્તિ ન હોય તેને ભોગભૂમિ કહેવાય. એટલે એવી પ્રવૃત્તિ ન થાય તો જીવો ત્યાં કેવી રીતે રહે? તો ત્યાં કલ્પવૃક્ષને કારણે જે ઈચ્છા કરે તે કલ્પવૃક્ષની નીચે જઈને એટલે એને મળી રહે, એટલે એ ભોગભૂમિ કહેવાય. અને આમાં જીવો કાર્ય કરે છે, એવી પ્રવૃત્તિ કરે છે, કૃષિ વગેરે જે કાંઈ શિલ્પ, વાણી, જે બધી પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ કર્મભૂમિ છે. તો કર્મભૂમિ કેટલી છે? તો 15 કર્મભૂમિઓ. એના માટે કહે છે કે 5 મેરુ સંબંધી, 5 ભરત સંબંધી, 5 ઐરાવત, અને એમાં દેવકુરુ અને ઉત્તર કુરુ સિવાયના 5 વિદેહ, એમ કુલ 15 કર્મભૂમિ છે. 5 મેરુ સંબંધીની વાત કરી એટલે એ ત્યાં વચ્ચે મેરુ સંબંધીની વાત કરી એટલે એમાં 5 ભરત ક્ષેત્રની, 5 ઐરાવત ક્ષેત્રની અને 5 વિદેહ ક્ષેત્રની, એમાં દેવકુરુ અને ઉત્તર કુરુ સિવાયના, એમ કરીને 15 કર્મભૂમિઓ છે. એટલે એને એમ કહેવામાં આવે કે 5 મેરુ સંબંધી 15 કર્મભૂમિ છે. હવે ભોગભૂમિની વ્યાખ્યા થઈ ગઈ અહીંયા કે આ 6 પ્રકારની પ્રવૃત્તિઓ ન હોય તેને ભોગભૂમિ કહેવામાં આવે. તો એમાં કહે છે કે 5 હેમવત અને 5 હૈરણવ્રત એ 10 ક્ષેત્રોની અંદર જગન્ય ભોગભૂમિ છે. આ હેમવત અને હૈરણવ્રતની વાત આપણે પહેલા કરી એ પ્રમાણે જે 7 ભાગ પડ્યા એમાંના, અને પછી હરિ અને રમ્યક એની અંદર પણ 5 છે. એટલે એ 10 ક્ષેત્રોમાં મધ્યમ ભોગભૂમિ છે. અને 5 દેવકુરુ તથા 5 ઉત્તર કુરુ એ 10 ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ ભોગભૂમિ છે. એટલે ત્યાં ભોગભૂમિ જે છે એમાં પણ 3 પ્રકાર કહેવામાં આવ્યા. હેમવત અને હૈરણવ્રત ની જગન્ય છે, પછી મધ્યમ છે હરિ અને રમ્યક, અને ઉત્તર કુરુ અને દેવકુરુ એમાં એ ભોગભૂમિ જે છે એ ઉત્કૃષ્ટ ભોગભૂમિ છે. તો એ 30 પ્રકારની ભોગભૂમિની વાત કરી. હવે ભોગભૂમિ અને કર્મભૂમિ જેવી રચના મનુષ્ય ક્ષેત્રની બહારના બધા દ્વીપોમાં જગન્ય ભોગભૂમિ જેવી રચના છે. મનુષ્ય ક્ષેત્રની બહારના અઢીદ્વીપની બહારના બધા દ્વીપોમાં જગન્ય ભોગભૂમિ જેવી રચના છે. પરંતુ સ્વયંભૂ રમણ દ્વીપના ઉત્તરાર્ધમાં તથા સમસ્ત સ્વયંભૂ રમણ સમુદ્રમાં અને 4 ખૂણાની
પૃથ્વીઓમાં કર્મભૂમિ જેવી રચના છે. ત્યાં કર્મભૂમિ જેવી રચના છે. લવણ સમુદ્ર અને કાલોદી સમુદ્રમાં, હવે સમુદ્રની અંદર પણ પાછા નાના નાના દ્વીપ હોય ને, સમુદ્રની અંદર પણ, તો એમાં આપણે લવણ સમુદ્ર અને કાલોદી સમુદ્રમાં 96 અંતરદ્વીપ છે. એ નાના દ્વીપ છે એને અંતરદ્વીપ કહેવામાં આવે. લવણ સમુદ્ર અને કાલોદી સમુદ્ર. લવણ સમુદ્ર જે છે એની અંદર અને કાલોદી સમુદ્ર, અઢી દ્વીપની ના 2 સમુદ્રની વાત લીધી છે અહીંયા. તો એમાં પણ 96 અંતરદ્વીપ છે. એટલે સમુદ્રની અંદર જે દ્વીપ જે છે તે એમાં કુલ 96 અંતરદ્વીપ છે. તો ત્યાં કુભોગ ભૂમિની રચના છે. કુભોગ ભૂમિ ક્યાં છે એની જયારે આપણે વાત ચાલતી હતી, તો લવણ સમુદ્ર અને કાલોદી સમુદ્રની અંદર જે અંતરદ્વીપ છે ત્યાં કુભોગ ભૂમિની રચના છે. અને મનુષ્યો જ રહે છે. અને તે મનુષ્યોની આકૃતિઓ અનેક પ્રકારની કુત્સિત આકૃતિ છે. એટલે આખો ઉપરનો મોઢાનો ભાગ સિંહ જેવો હોય ને એવી રીતે, કે કોઈ ગરુ જેવો હોય કે એ રીતે ત્યાં છે. એવી કુભોગ ભૂમિ છે ક્યાં? અંતરદ્વીપની વચ્ચે. સ્વયંભૂ રમણ દ્વીપના છેલ્લો, અને એના પછી સ્વયંભૂ રમણ સમુદ્ર. તો એ દ્વીપના ઉત્તરાર્ધને સ્વયંભૂ રમણ સમુદ્રને અને 4 ખૂણાને કર્મભૂમિ જેવા કહેવાય છે. કારણ કે કર્મભૂમિમાં અને ત્યાં વિકલત્રય 2 ઇન્દ્રિયથી ચતુર્ઇન્દ્રિય જીવો છે. અને ભોગ ભૂમિમાં વિકલત્રય જીવો નથી. તિર્યક લોકમાં પચેન્દ્રિય તિર્યંચ રહે છે. ત્યાં તિર્યક લોક જે કહેવામાં આવ્યું, તો ત્યાં પચેન્દ્રિય તિર્યંચ રહે છે. પણ જળચર તિર્યંચો લવણ સમુદ્ર, કાલોદી સમુદ્ર અને સ્વયંભૂ રમણ સમુદ્ર સિવાય અન્ય સમુદ્રોમાં નથી. એટલે જે ગુરુદેવે વાત કરી છે કે સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર પચેન્દ્રિય તિર્યંચો રહે છે, અને એમાં તો એમાં સમ્યક દ્રષ્ટિ પણ છે, અને કોઈક તો 5મા ગુણ સ્થાન વાળા છે. એ જે વાત કરી છે તે આ વાત અહીંયા આપણને બેસે છે કે આ લવણ સમુદ્ર, કાલોદી સમુદ્ર અને સ્વયંભૂ રમણ સમુદ્ર સિવાય અન્ય સમુદ્રોમાં જળચર તિર્યંચો નથી. પણ જળચર તિર્યંચો લવણ સમુદ્ર, કાલોદી સમુદ્ર અને સ્વયંભૂ રમણ સમુદ્ર સિવાય અન્ય સમુદ્રોમાં નથી. સ્વયંભૂ રમણ સમુદ્રને ફરતા ખૂણા સિવાયના ભાગને તિર્યક લોક કહેવામાં આવે છે. ફરતા ખૂણા સિવાયના ભાગને તિર્યક લોક કહેવામાં આવે છે. આપણે જે મૂળ આકૃતિ જોઈ એમાં તિર્યક ખૂણાનો ભાગ આપણને આ રીતે જે ખ્યાલમાં આવે છે, તો એના સિવાયના ભાગને તિર્યક લોક કહેવામાં આવે છે. એટલે સ્વયંભૂ રમણ દ્વીપના ઉત્તરાર્ધને સ્વયંભૂ રમણ સમુદ્રને અને 4 ખૂણાને કર્મભૂમિ જેવા કહેવાય છે. કારણ કે કર્મભૂમિમાં અને ત્યાં વિકલત્રય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને ચતુર્ઇન્દ્રિય જીવો છે. અને ભોગ ભૂમિમાં વિકલત્રય જીવો નથી. ભોગ ભૂમિમાં વિકલત્રય જીવો નથી. અને તિર્યક લોક જે કહેવામાં આવ્યો એ તિર્યક લોકમાં પચેન્દ્રિય તિર્યંચ રહે છે. તો આ રીતે આ સામાન્ય વાત આપણે લીધી છે. અને એ પછીથી આપણે એનું વિશેષ વિસ્તારપૂર્વક જે છે એ હવે આ જ વસ્તુનું વર્ણન આપણે લઈએ છીએ. કેમ કે આ બેઝિક આટલી વાત ખબર હશે તો વિસ્તારપૂર્વકનું વર્ણન ખબર પડશે. તો ત્રીજો અધિકાર જ્યાં શરૂ થાય છે તેની વાતમાં આપણે હવે જઈએ છીએ. ખરેખર આ જ વાત આવશે, પણ એની વાત વિસ્તારથી આવશે. અને એની સાથે આપણે એક પછી એક આપણી જે ગાથાઓ જેની અંદર જે વાતો આવી છે એને આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો બહુ સહેલું થઈ જશે. તો હવે એ લઈએ છીએ અને કેટલુંક યાદ પણ રહી જશે. આ ત્રીજો અધિકાર જે છે મોક્ષ શાસ્ત્રની અંદર એ આપણે આખો કરી રહ્યા છીએ. અને ઘણો મોટો છે એ અધિકાર. એમાંનું ઘણું ખરું આપણે કરીશું, જેથી હજી જે લોક ભાવનાની અંદર જે બીજી બધી વાત આવશે એ પણ આપણને સહેલાઈથી ખ્યાલમાં આવશે. એટલા માટે એ કરીએ છીએ.
થોડો સમય જશે પણ હું ધારું છું કે આપણે માટે ઉપયોગી થશે. તો મધ્યલોકનું વર્ણન, કેટલાક દ્વીપ સમુદ્રોના નામો. તો આ મધ્યલોકમાં સારા સારા નામવાળા જંબુદ્વીપ વગેરે દ્વીપો અને લવણ સમુદ્ર છે. અહીંયા કહે છે કે સર્વથી વચમાં થાળીના આકારે જંબુદ્વીપ છે, તેમાં આપણે અને શ્રી સિમંદર પ્રભુ વગેરે રહીએ છીએ. સિમંદર પ્રભુ જે રહે છે એ પણ ક્યાં છે? જંબુદ્વીપને વિશે જ છે, મધ્યલોકની અંદર જ છે. ને એટલા માટે આપણે મધ્યલોકની અંદર એ છે એમ સ્વીકાર કરી અને આપણે હંમેશા એમ કહીએ છીએ કે ઓમકાર ધ્વનિ જે છે તે મધ્યલોકમાં, પ્રભુ પણ મધ્યલોકમાં બિરાજે છે ને આપણે પણ મધ્યલોકમાં છીએ, તો આપણને એ ઓમકાર ધ્વનિ અહીંયા સુધી પ્રાપ્ત થાય છે. એમ કરીને આપણે ધ્યાન વખતે ઓમકારને ગ્રહણ કરીએ છીએ. તો એ બધાને ખ્યાલમાં આવ્યું છે કે મધ્યલોકને વિશે જ પ્રભુ બિરાજે છે. તો કે છે કે ક્યાં છે? જંબુદ્વીપની અંદર એ વિદેહ ક્ષેત્રમાં છે, મહાવિદેહમાં છે ને આપણે ભરત ક્ષેત્રમાં છીએ, પણ છીએ જંબુદ્વીપની અંદર જ. તો કે છે કે સર્વથી વચમાં થાળીના આકારે જંબુદ્વીપ છે, જેમાં આપણે અને શ્રી સિમંદર પ્રભુ વગેરે રહીએ છીએ. ત્યાર પછી લવણ સમુદ્ર છે, તેની ચારે બાજુ ધાત્વિક ખંડદ્વીપ છે, તેની ચારે બાજુ કાળોદધી સમુદ્ર છે અને તેની ચારે બાજુ પુષ્કરવ દ્વીપ છે અને તેની ચારે બાજુ પુષ્કરવ સમુદ્ર છે. આવી રીતે એકબીજાથી ઘેરાયેલા અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે. દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર એમ. ને સૌથી છેલ્લો દ્વીપ સ્વયંભૂ રમણ દ્વીપ છે અને છેલ્લો સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર છે. આ પહેલી વાત આપણે જે સમજાય એની. હવે આગળ એમાં કહે છે દ્વીપ અને સમુદ્રનો વિસ્તાર અને આકાર. તો એમાં કહે છે કે પ્રત્યેક દ્વીપ સમુદ્ર બમણા વિસ્તાર વાળા અને પહેલાના દ્વીપ સમુદ્રને ઘેરતા ચૂડી સમાન આકાર વાળા છે. અંદરનો જે દ્વીપ જે છે એને ઘેરીને જે સમુદ્ર હોય એના કરતા એ બમણો થાય. એના પછી જે દ્વીપ આવે એ એના કરતા બમણો, એના પછી જે સમુદ્ર આવે એના કરતા બમણો, એ રીતે થાય. હવે કે છે જંબુદ્વીપનો વિસ્તાર તથા આકાર. તે બધા દ્વીપ સમુદ્રોની વચમાં જંબુદ્વીપ છે. તેની નાભી સમાન સુદર્શન મેરુ પર્વત છે તથા જંબુદ્વીપ થાળી સમાન ગોળ છે અને 1,00,000 યોજન તેનો વિસ્તાર છે. સુદર્શન મેરુની ઊંચાઈ, એના વિશે થોડીક વાત છે, આપણે ઝડપથી જોઈશું, વધારે નહીં લઈએ. ઊંચાઈ 1,00,000 યોજનની છે, તેમાંથી 1,000 યોજન નીચે જમીનમાં અને 99,000 યોજન જમીનની ઉપર છે. તે સિવાય 40 યોજનની ચોટી એટલે ચુલિકા છે. તો બધી અકૃત્રિમ ચીજોના માપમાં 2,000 કોષનો યોજન લેવામાં આવે છે. તે મુજબ અહીં પણ લેવો, આ સ્પષ્ટતા કરી. 2,000 કોષ એટલે 1 યોજન એમ ગણવું ને એટલા આ યોજન કહેવાય છે. કોઈ પણ ગોળ ચીજનો પરિઘ આપણે સમજીએ છીએ કે કેવી રીતે હોય છે, એટલે એનું માપની વાત કરી છે. આ દ્વીપના વિદેહ ક્ષેત્રમાં આવેલ ઉત્તર પૂર્વ ભોગ ભૂમિમાં અનાદિ નિધન પૃથ્વીકાય રૂપ અકૃત્રિમ પરિવાર સહિત જંબુ વૃક્ષ છે. તેથી દ્વીપનું નામ જંબુદ્વીપ છે. જંબુ વૃક્ષને કારણે એનું નામ જંબુદ્વીપ છે. ક્યાં છે? એ વિદેહ ક્ષેત્રમાં આવેલ ઉત્તર પૂર્વ ભોગભૂમિમાં છે, દેવપુરમાં નથી. હવે 7 ક્ષેત્રના નામ આપણે જોઈ ગયા છીએ. એ પ્રમાણે છે. જંબુદ્વીપમાં નીચેથી ઉપર એટલે દક્ષિણથી ઉપર તરફ જેમ જતા જઈએ તો એ પ્રમાણે ભરત ક્ષેત્ર, હેમવત ક્ષેત્ર, હરિ ક્ષેત્ર, પછી વચ્ચે આવે વિદેહ ક્ષેત્ર અને એની ઉપર આવે રમ્યક અને હૈરણવ્રત અને સૌથી ઉપર ઉત્તરની અંદર આવે એ ઐરાવત ક્ષેત્ર. એ ઐરાવત ક્ષેત્ર અને સૌથી નીચે ભરત, એ બેની અંદર આપણે કાળ બદલાય છે. એટલે જે કાળનું પરિવર્તન થાય છે, આપણે જે કહીએ છીએ પહેલો આરો થી 6થા આરા સુધીની જે વાત કરીએ છીએ એવું કાળ પરિવર્તન, એ અપેક્ષાથી કાળની વાત છે. 3જા અને 4થા આરાની અંદર અહીંયા ભગવાન હોય છે, 3જા આરાના અંતમાંથી શરૂ કરીને, અને 5મા આરામાં નથી હોતા. તો એ રીતે જંબુદ્વીપમાં હજી એ રીતે ભરત ક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્રની અંદર એ રીતે 7 કહેવામાં આવ્યા છે.
બીજા બધા ક્ષેત્રો જે છે એટલે ભરતથી ઉપર હેમવત હરી અને આ ઐરાવતથી નીચે હૈરણવ્રત અને રમ્યક અને મહાવિદ્ય વચ્ચે સૌથી સેન્ટરમાં, તો ત્યાં એ રીતે એવા આરા નથી, એ રીતે કાળ બદલાતો નથી. ભરત ક્ષેત્રમાં આપણે રહીએ છીએ. વિદેહ ક્ષેત્રમાં શ્રી સિમંદર આદિ 20 વિયરમાન તીર્થંકર ભગવાન વિચરે છે અને 7 વિવાહ કરનારા 6 પર્વત છે. આપણે પહેલા વાત કરીએ, 6 પર્વતના નામ આપવામાં અહીંયા આવે છે. મહાઇમવત, નિષદ, નીલ, રૂકિમ, શિખરીન, એ વર્ષધર, એ કુલાચલ એટલે કે પર્વત તેને કહેવામાં આવે છે. કુલાચલ છે એના ક્ષેત્ર વગેરેની વાત આવી છે. એના રંગ વગેરે કહેવામાં આવે છે, કેવા રંગના છે એ દરેકના, એના વિશે આ પર્વતોના તટ ચિત્ર વિચિત્ર મણીઓના છે અને ઉપર નીચે તથા મધ્યમાં એક સરખા વિસ્તારવાળા છે. પછી એ પર્વતોની ઉપર પણ પાછા એની ઉપર પણ સરોવરો છે, ક્રમથી પદ્મ, મહાપદ્મ, ગીછિત, કેસરી, મહાપુંડરીક અને પુંડરીક નામના સરોવર છે. અને સરોવરની પણ પાછી એની લંબાઈ પહોળાઈ એ બધી પણ અહીંયા આપવામાં આવી છે. અને એ સરોવરની અંદર પાછા એની અંદર પહેલું સરોવર 10 યોજન જાડાઈ ઊંડાઈ વાળું છે. એ પ્રમાણે સરોવરની વચ્ચે પાછા કમળ છે અને કમળના માપ અને એ બધું પછી અહીંયામાં વધારે વિસ્તાર આપવામાં આવે છે. 1 યોજન વિસ્તાર વાળું કમળ છે, 1 યોજન વિસ્તાર વાળું કમળ છે, એ બધી વાત આવે છે. પછી એ કમળની અંદર પણ આ કમળના વિસ્તાર એ પ્રમાણે મોટા મોટા થતા જાય ને એ પ્રમાણે કમળો છે. એ બધું જાતે વાંચી લેવાનું. અને એમાં અહીંયા જે 6 કમળોમાં રહેનાર 6 દેવીઓની અહીંયા વાત કરવામાં આવી છે કે એક પલ્યોપમના આયુષવાળી અને સામાનિક તથા પારિષદ જાતના દેવો સહિત શ્રી હોમ, ભૂતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી નામની દેવીઓ ક્રમથી કમળો પર નિવાસ કરે છે. એ બધું વર્ણન કરવામાં આવ્યું છે. પછી બીજી વાત એના પછીની જે છે તે મહાનદીઓના નામની વાત કરવામાં આવી છે. 14 મહાનદીઓના નામ આપવામાં આવ્યા છે. અને એ નદીઓ આપણે 7 ક્ષેત્રો થયા ને, 6 કુલાચર એટલે 6 પર્વત માળાઓને કારણે જે 7 ક્ષેત્રો થયા, તો દરેક ક્ષેત્રની અંદર 2 મોટી નદી અને બીજી તો કંઈક 14,000 જેટલી બીજી નદીઓ એમ કહેવામાં આવે છે. તો એમાં એની નદીઓ તો 14 મહાનદીઓના નામ આપવામાં આવ્યા છે. એમાં ભરતની અંદર ગંગા, સિંધુ છે, હેમવતમાં રોહિતાશ્યા છે, હરિક્ષેત્રમાં હરિત, હરિકાંતા છે, વિદેહમાં સીતા, સીતોદા છે. વિદેહ ક્ષેત્રની અંદર આ મુખ્ય નદી છે, મહાનદી છે. રમ્યકમાં નારી, કાંતા, હૈરણવ્રતમાં સુવર્ણકુલા, રૂપકુલા અને ઐરાવતમાં રક્તા, રક્તોદા. તો એવી રીતે એ નદીઓ છે. એ પ્રમાણે જંબુદ્વીપના ઉપર કહેલા 7 ક્ષેત્રોમાં 14 નદીઓ વચમાં વહે છે. અહીંયા જોઈએ તો આપણને એ દેખાશે કે અહીંયા આ ગંગા નદી બતાવી છે, અહીંયા સિંધુ નદી બતાવી છે. એ જ રીતે બધા આની અંદર બીજા બધા જે છે આ હિમવત પર્વત પછીથી હિમત કે આ ક્ષેત્ર છે એની અંદર પણ એ જ રીતે સમજી લેવાનું. અને એમાં પણ પછી આ હરિકાંતા નદી બતાવી છે અને અહીંયા મહાવિદેહ ક્ષેત્રની અંદર પણ સીતા અને એ નદી બતાવી છે. હા, અહીંયા એટલે એ આખું વર્ણન સમજી લેવાનું. એટલે દરેક ક્ષેત્રને વિશે એવી નદી છે. અને અહીંયા છેલ્લે ઉપર ઐરાવત ક્ષેત્રની અંદર રક્તોદા અને રક્તા નદી અહીંયા બતાવી છે. રક્તોદા અને રક્તો નદી બતાવી છે. તો એને લીધે થઈને પાછા એક ક્ષેત્રના ભાગ પડે. આ તરફનો ભાગ ને પેલી તરફનો ભાગ એવી રીતે ભાગ પડે નદીને કારણે. જેમ અહીંયા આપણે જોઈશું તો ખ્યાલમાં આવશે કે આ સિંધુ નદી બતાવી છે અને અહીંયા ગંગા નદી બતાવી છે. પૂર્વ તરફ ગંગા નદી છે અને અહીંયા આ પશ્ચિમ તરફ જે છે તે સિંધુ નદી છે. તો એને લીધે છે ને 2 નદીથી આપણે વિચાર કરીએ તો શું થાય? 2 નદી મૂકીએ એટલે 3 ભાગ પડી જાય. 3 ભાગ પડી જાય. એટલા માટે એવી રીતે 3 ભાગ પડે છે. અને પછી વચ્ચે બીજો પર્વત બતાવીએ એટલે 6 ભાગ પડે. એટલે 6 ભાગમાંથી પછી આ રીતે એમાં મ્લેચ્છખંડ પડે છે. મેચખંડ છે અને અહીંયા એક આ ભરત ક્ષેત્ર આર્યખંડ છે. એક આર્યખંડ છે ને બીજા મ્લેચ્છખંડ છે. એ રીતે આ મ્લેચ્છખંડ છે. તો અહીંયા મ્લેચ્છખંડનો માં પણ જે મનુષ્યો જે છે
એમના ગુણસ્થાન વિશે પણ વાત કરવામાં આવી છે કે એમને પણ એ ગુણસ્થાન તરીકે એ પણ પાંચમા છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી પહોંચી શકે એવા હોય છે, પણ ત્યાંથી કોઈ જીવો મોક્ષે જઈ શકે એટલા ગુણસ્થાન સુધી નથી પહોંચતા. એ આર્ય ખંડને વિશેથી થાય છે. એ બધી વાત પછીથી આવે છે, સર્વાસ સિદ્ધિની અંદર એ બધી વાત આવે છે. તો આગળ આપણે જઈએ. તો આ મહાનદીની વાત કરવામાં આવી, અને મહાનદી દ્વારા શું થાય છે તો બે નદી મુખ્ય ગણીએ તો એને લીધે થઈ અને 3 વિભાગ પડે, અને પછી વચ્ચે જે પર્વત આવે તો 6 વિભાગ થઈ જાય બધાની વચ્ચેથી. એટલે આ જે કઈ રીતે વિભાગ પડ્યા છે એ જયારે સમજી લઈએ તો પછી બધું સહેલું થઈ જાય છે. નદીઓના વહેણનો ક્રમ જે છે, આ 14 નદીઓને બબ્બોના સમૂહમાં લેવી એટલે દરેક બેના સમૂહમાંથી પહેલી નદી પૂર્વ તરફ વહે છે અને બીજી છે તે પશ્ચિમ તરફ વહે છે. આપણે જે લીધું ગંગા છે તે પૂર્વ તરફ વહે છે અને સિંધુ છે તે પશ્ચિમ તરફ વહે છે. અને આપણે ત્યાં આપણા નકશા પ્રમાણે ભારતનો નકશો જોઈએ તો ત્યાં પણ આપણને ખ્યાલમાં આવે છે કે ગંગા નદી છે તે પૂર્વ તરફ જઈ રહી છે, સિંધુ નદી છે પાકિસ્તાન તરફ પશ્ચિમ તરફ જઈ રહી છે. આ તો આપણને ત્યાં પણ ખ્યાલમાં આવે છે. બાકી રહેલી 7 નદીઓ, હા, એટલે પહેલી જે નદી એમાં લેવામાં આવી એ પૂર્વ તરફ છે, આ નામ આપે છે એ પ્રમાણે. એટલે 7 નદી પૂર્વ તરફ રહે, 7 નદી પશ્ચિમ તરફ રહે. મહાનદીની વાત લીધી, 14 મહાનદીની, કે 7 ક્ષેત્રની થઈને 14 નદી થઈ, અને એની પછી એના માપ આપવામાં આવે છે. હવે એ સિવાય એક બીજી વાત લીધી છે કે ગંગા સિંધુ આદિ નદી યુગલ 14,000 સહાયક નદીઓથી ઘેરાયેલ છે. એ સિવાય બીજી કેટલીય નદીઓ છે. તો કે છે કે સહાયક નદીઓની સંખ્યાનો ક્રમ પણ વિદેહ ક્ષેત્ર સુધી આગળના યુગલોમાં પહેલાના યુગલથી બમણો અને ઉત્તરના ક્ષેત્ર 3 ક્ષેત્રોમાં દક્ષિણના 3 ક્ષેત્રોની સમાન છે. અને એ પછી અહીંયા સહાયક નદીઓની સંખ્યા અહીંયા આપવામાં આવી છે. ગંગા અને સિંધુની સહાયક નદીઓ 14,000 છે. એ જ રીતે અહીંયા ઐરાવતની અંદર રક્તોદાની 14,000 છે, એ એટલી જ આવે છે. એવી જ રીતે રોહિતાશા એના પછી જે નદીઓ આવે છે એ 28,000 છે. તો એ જ રીતે અહીંયા સુવર્ણકુલા અને રૂપકુલાની 28,000 છે. ને વચ્ચે જે છે આ વિદેહ ક્ષેત્રની અંદરની જે વાત કરવામાં આવી, ત્યાં જે નદી કહેવામાં આવી સીતા અને શીતોદા, એમાં 1,12,000 જે છે એટલી એની સહાયક નદીઓની સંખ્યા છે. હવે ભરત ક્ષેત્રનો વિસ્તાર, એની અહીંયા વાત લીધી છે. કેટલો વિસ્તાર છે? ભરત ક્ષેત્રનો વિસ્તાર 526 અને એક યોજનના 19 ભાગમાંથી 6 ભાગ અધિક છે. એક યોજનનો 19મો ભાગમાંથી 6 ભાગ અધિક, એટલે એટલો એ રીતે 6:19 લેવું છે ને, 526.619 યોજન છે. એકદમ સ્પષ્ટ ચોખ્ખું લીધું છે. ભરત ક્ષેત્રનો વિસ્તાર 526.6/19 યોજન છે. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં વચમાં પૂર્વ પશ્ચિમ સુધી લાંબો વિજયાર્ધ પર્વત છે, અને જેથી ગંગા સિંધુ રક્તોદા, કેમ કે ઐરાવતમાં રક્તોદા છે, ભરતમાં ગંગા સિંધુ છે, તો એ નદીને કારણે બંને ક્ષેત્રોના 6 ખંડ થઈ જાય છે. કેમ કે વચ્ચે પર્વત લઈએ એ પૂર્વથી પશ્ચિમ લેવામાં આવ્યો છે. પૂર્વથી પશ્ચિમ આખો આડો પર્વત આખો લેવામાં આવે તો એ, અને પછી બે નદી લેવામાં આવે એટલે એના આ રીતે 6 ભાગ થઈ જાય છે. એટલે આ પર્વત જે છે વિજયાર્ધ પર્વત, આપણે એની વાત કરતા હતા કે વિજયાર્ધ પર્વત છે, એને કારણે એના 6 ભાગ થઈ જાય છે ભરત ક્ષેત્રની અંદર. અને એ જ રીતની રચના જે છે તે એના પછી જે છે લવણ સમુદ્ર, પછી ધાતકી ખંડ છે, ત્યાં પણ પછી એ રીતે હોય છે. હવે અહીંયા મૂળ વાત કરે છે એક મહત્વની, 6 ખંડ થઈ જાય છે, તો તેની વચમાં આર્યખંડ અને બાકીના 5 મ્લેચ્છ ખંડ છે.
એ વાત આપણે તો લેવાની છે. અને તીર્થંકર આદિ પદવીધારી પુરુષો ભરત અને ઐરાવતના આર્યખંડમાં અને વિદેશ ક્ષેત્રોમાં જ જન્મે છે. તો આ અહીંયા જે બતાવ્યા 5 જે છે 1 2 3 4 અને 5 ખંડ જે છે એ મ્લેચ્છ ખંડ છે અને અહીંયા આર્યખંડ છે. આ ભરત ક્ષેત્ર છે આખું. આ 2 નદી છે, સિંધુ નદી, ગંગા નદી, અને એના ભાગ પડ્યા જ્યારે આ પર્વતને કારણે અહીંયા બીજો પર્વત બતાવ્યો તો એને લીધે એમાં 6 ભાગ પડ્યા. તો એમાં 5 ભાગ તો મ્લેચ્છ ખંડના લીધા અને 1 ભાગ જે છે તેમાં આર્યખંડ છે. તો આ આર્યખંડમાં તીર્થંકર થાય છે અને મહાવિદ્યની અંદર થાય છે. એવી જ રીતે આવો આર્યખંડ ઐરાવત ક્ષેત્રને વિશે પણ છે. આ આર્યખંડ છે એમાં પણ આ 5 જે છે તે મ્લેચ્છ છે, આ પર્વતને લીધે થઈ છે. બરાબર છે. અને આ નદી એટલે 6 ભાગ પડ્યા. બહુ સહેલું છે, સમજાય એવું છે. જરા થોડુંક યાદ રાખીએ તો પછી બહુ ગૂંચવાળો થાય એવું નથી, બહુ સહેલાઈથી સમજાય એવું છે. પછી હવે એમાં આ મહત્વની વાત તો એ છે કે ત્યાં જ તીર્થંકર આદિ પદવીધારી પુરુષો જન્મે છે અને એ તીર્થંકર વગેરે થાય છે. તો એ આર્યખંડની વાત થઈ. હવે આગળ કહે છે કે આગળના ક્ષેત્રો અને પર્વતોનો વિસ્તાર. કેમ કે આ તો ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની વાત કરી, પણ બીજા બધા ક્ષેત્રમાં શું છે, મનુષ્ય કેમ છે, કયા પ્રકાર છે, એ બધું જ આખું જ વર્ણન આમાં લેવામાં આવ્યું છે. આપણે થોડું થોડું કરી અને બધું પૂરું કરીએ છીએ. વિદેશ ક્ષેત્ર પર્યંતના પર્વત અને ક્ષેત્ર ભરત ક્ષેત્રથી બમણા વિસ્તારવાળા છે. વિદેશ ક્ષેત્રથી આગળના પર્વત અને ક્ષેત્રોનો વિસ્તાર ઉત્તર દક્ષિણ તુલ્ય. એટલે વિદેશ ક્ષેત્રથી ઉત્તરના 3 પર્વત અને 3 ક્ષેત્રો દક્ષિણના પર્વત અને ક્ષેત્રોની સમાન વિસ્તારવાળા છે. એ આપણે સમજ્યા, એ સમજાય એવું છે. વિસ્તારની અપેક્ષાએ અને પછી પર્વતમાં પણ એ જ રીતે છે. 6 ભાગ પાડીએ એટલે એ પ્રમાણે અને એના અહીંયા માપ આપવામાં આવ્યા છે. હવે મહત્વની વાત, ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાળચક્રનું પરિવર્તન. 6 કાળવાળી ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ભરત અને ઐરાવત ક્ષેત્રમાં જીવના અનુભવ આદિમાં વૃદ્ધિ હાનિ થતી રહે છે. આવા 6 કાળ, 6 આરા આપણે જે કહીએ ઉત્સર્પિણી ને અવસર્પિણી બંનેની અંદર 6 એ ક્યાં છે? તો એવું ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની અંદર હોય છે. ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં હોય છે. 7 ક્ષેત્રો કહેવામાં આવ્યા, પણ બાકીના 5 ક્ષેત્રોમાં નથી. એટલે ઉત્તરમાં સૌથી ઉત્તરે અને સૌથી દક્ષિણે જ આ ફેર પડે છે, બાકી બીજે નથી. અને એની અહીંયા થોડીક વાત છે, એ આપણે પૂરી કરી લઈએ છીએ. તો કે 20 ક્રોડાકોડી સાગરને એક કલ્પકાળ કહેવામાં આવે છે. 20 ક્રોડાકોડી સાગરોનો કાળ એટલે એક કલ્પકાળ કહેવામાં આવે છે. અને તેના 2 ભેદ છે. ઉત્સર્પિણી એટલે કે જેમાં જીવોના જ્ઞાન આદિકની વૃદ્ધિ થાય છે, અને અવસર્પિણી એટલે કે જેમાં જીવોના જ્ઞાન આદિનો ઘટાડો થાય છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ. તો અવસર્પિણી કાળમાં જીવોના જ્ઞાન આદિનો ઘટાડો થાય છે. અત્યારે અવસર્પિણી કાળની અંદર એ 10,000 ક્રોડાકોડી સાગરોપમના છે. બંને થઈ અને 20 ક્રોડાકોડી સાગરોપમ છે. તો આ 10 ક્રોડાકોડી સાગરોપમનો અત્યારે અવસર્પિણી કાળ અને પછી એવી જ રીતે ઉત્સર્પિણી કાળ. 10 ક્રોડાકોડી સાગરોપમનો, 1000 નથી અહીંયા. 20 ક્રોડાકોડી સાગરોપમનો કલ્પ કાળ કહેવામાં આવે. એમાં 2 ભાગ પડે. અવસર્પિણીના 6 ભેદ છે અને એ આપણે જાણીએ છીએ. સુષમ સુષ્મા, સુષ્મા, સુષમ દુષ્મા, દુષમ સુષ્મા, દુષ્મા અને દુષમ દુષ્મા. આવી રીતે ઉત્સર્પિણીના પણ દુષમ દુષ્માથી શરૂ કરીને નીચેથી શરૂ કરીને કરવાના. એ જ રીતે શરૂ કરી અને સુષમ સુષ્મા સુધી 6 ભેદ સમજવા. સુષમ સુષ્માનો કાળ 4 ક્રોડાકોડી સાગરોપમ છે. એના પછી સુષ્માનો 3 ક્રોડાકોડી સાગરોપમ છે. પહેલો 4, પછી 3, ત્યાર પછીથી 2. સુષમ દુષ્માનો 2 ક્રોડાકોડી સાગરોપમ છે. ભગવાન હોય છે ત્યારથી પછીથી. પછી દુષમ સુષ્માનો 1 ક્રોડાકોડી સાગરોપમાં 42,000 વર્ષ ઓછા.
એમાં 42,000 વર્ષ ઓછા. ચોથામાં ચોથો આરો હમણાં ગયો એની અંદર એક કોડાકોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા એટલો સમય. એ પછી આ પાંચમો આરો અત્યારે જે ચાલે છે એ દુશ્મનો, એમાં 21,000 વર્ષ, એમાં 21,000 વર્ષ. સાગરોપમની તો વાત જ ગઈ, પણ અહીંયા ફક્ત 21,000 વર્ષનો આ પંચમ કાળ છે. પેલા 42,000 વર્ષ ઓછા જે કહેવામાં આવ્યા હતા ને, એ કે પહેલા અહીંયા સૌથી પહેલા 4 કોડાકોડી સાગરોપમ લીધા, પછી 3 કોડાકોડી સાગરોપમ લીધા, 7 થયા, પછી 2 કોડાકોડી સાગરોપમ લીધા, 9, અને પછી ચોથા આરાની અંદર 1 કોડાકોડી સાગરોપમ લીધું. પણ એમાં 42,000 વર્ષ ઓછા, કેમ કે 10 કોડાકોડી સાગરોપમ નો એક અવસર્પિણી કાળ આપણે ની વાત કરી રહ્યા છીએ ને. તો હવે એ 42,000 જે છે એ પાંચમા અને છઠ્ઠા એ બે આરાની અંદર આવી જાય. એટલે આ પંચમ આરાની અંદર જે એમાં દુશ્મનો 21,000 વર્ષ, અને આ છઠ્ઠો દુષ્મા, અતિ દુષ્મા, ખૂબ દુષ્મ કાળ આવશે. છઠ્ઠો આવશે એ પણ 21,000 વર્ષનો છે. તો અત્યારે પંચમ કાળની અંદર આપણે છીએ અને એમાં એ 21,000 વર્ષનો જ છે. અને 21,000 વર્ષમાંથી અત્યારે આપણે ભગવાનને ગયા ને જેટલા વર્ષ થયા એટલા પ્રમાણે કહીએ તો આશરે 2,500 વર્ષ ચાલ્યા ગયા છે. 2,500 વર્ષ ચાલ્યા કરે છે. તો ભરત ઐરાવત ક્ષેત્રમાં આ 6 ભેદો વાળું પરિવર્તન થયા કરે છે. અને અસંખ્યાત અવસર્પિણી વીતી ગયા પછી એક ઊંડાવ સર્પિણી કાળ આવે છે. અને હાલ અત્યારે એ અવસર્પિણી કાળમાં એ ઊંડાવ સર્પિણી કાળ ચાલે છે. તો એના પછી અહીંયા કે છે કે ભરત ઐરાવત ક્ષેત્રના મ્લેચ્છ ખંડો તથા વિજયાર્ધ પર્વતની શ્રેણીઓમાં અવસર્પિણી કાળમાં ચતુર્થ કાળની શરૂઆતથી તે અવસર્પિણીના અંત સુધી પરિવર્તન થાય છે. અને ઉત્સર્પિણી કાળમાં ત્રીજા કાળના આદિથી તે ઉત્સર્પિણીના અંત સુધી પરિવર્તન થાય છે. તેમાં આર્યખંડોની માફક 6 કાળોનું પરિવર્તન થતું નથી, અને તેમાં પ્રલય કાળ પણ હોતો નથી. આ એક વાત વધારાની અહીંયા આવી, કેમ કે ત્યાં 5 મ્લેચ્છ ખંડ લેવા છે ને, એટલા માટે એની અંદર શું થાય છે એ સમજાવવું છે. એ કેમ કે ત્યાં ભગવાન તો હોતા નથી, એટલે ત્યાં કેવી રીતે કાળ છે એ અહીંયા સમજ આપવામાં. તો એના વિશે ફરી પાછો આપણે વિચાર કરીશું. અને આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. બધાને ફરીને આ વાંચવા માટે અનુમોદના છે.